સાથીઓ, તમે જોઈ શકો છો કે હવે આ ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે અને આ ભાજપ સરકારને ડર લાગતો હોય તો ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીથી ડર લાગે છે મિત્રો. કેમ કે તમે જુઓ હવે એવા અવારનવાર એવા એમના કારનામા છે કે જે આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકરને હવે એ લોકો ખોટા કેસો કરીને જેલ ધકેલી રહ્યા છે. તો આ ખોટું ક્યાં સુધી ચાલશે એ મને સમજાતું નથી. તમે જુઓ દરેક જિલ્લાઓમાં જે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એમને જેલ ધકેલવામાં આવે છે અને ખોટી કલમો લગાવવામાં આવે છે. તો મિત્રો, મારે એટલું જ કહેવું છે પોલીસ પ્રશાસનને પણ, તો તમે જે સાચું છે તો થોડું અંદરથી ઊંડાણમાં તમે જઈને તમે એ જુઓ કે ખરેખર આ સાચું છે કે ખોટું છે. તો મિત્રો, પોલીસ પ્રશાસનને પણ અમારી નમ્ર વિનંતી છે કે જે તમે નિષ્પક્ષ થઈને તમે આનો ન્યાય કરો. હવે ભાજપ સરકાર તો હવે ગયેલી જ છે હવે, કેમ કે એનું કારણ છે કે હવે જનતા જાગૃત થઈ ગઈ છે અને ઘણા બધા જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જે ઉજાગર કરી રહ્યા છે. હમણાં તમે જુઓ એક મહિલા આમ આદમી પાર્ટીની જે કાર્યકર છે તેને જે દારૂનો અડ્ડો છે ત્યાં લાઈવ થઈને બતાવ્યું એમને, તો એમને પણ 15 દિવસ જેલમાં મૂકી દેવામાં આવ્યા. તો આ કઈનો ન્યાય છે એ કંઈ ખબર નથી પડતી. અને આવા ખોટા કેસો કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરોને હેરાન કરવાનું બંધ કરી દેજો. અને આવનારા સમયમાં ભાજપને અમે ઉખાડીને નાખી દેવાના છે, કેમ કે એક ભ્રષ્ટાચાર સરકાર છે. અને તમે જુઓ એમ સ્પષ્ટપણે કહેવા જઈએ તો આ ગુંડાગીરીની સરકાર છે. એટલે આ સરકારને આપણે હવે નાખી દેવી જોઈએ. મારી વાણીને અહીંયા જ વિરામ